સનાથલ ટોલ ટેક્સ નજીક દારૂના નશામાં રિક્ષા ચાલકનો આતંક। અમદાવાદના સનાથલ ટોલ ટેક્સ નજીક રિંગ રોડ પર દારૂના નશામાં ધૂત એક રિક્ષા ચાલકે બેફામ ગતિએ રિક્ષા હંકારીને અકસ્માત સર્જ્યો હતો। રિક્ષા અચાનક પલટી જતા આશરે 4 થી 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને 2 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ 112 પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને રિક્ષા ચાલકને ડિટેઇન કર્યો હતો। રિક્ષા ચાલકે પોતે જ દારૂ પીધો હોવાની કબૂલાત કરતા કહ્યું હતું કે તેણે 2 થેલી દારૂ પીધો છે। ઘટનાએ રાજ્યમાં દારૂબંધીના દાવાઓ સામે ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। દારૂના નશામાં જાહેર માર્ગ પર વાહન ચલાવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે, ત્યારે કાયદાના અમલ અને દારૂબંધીની અસરકારકતા અંગે લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે। કેટલો પીધો ભાઈ? કેટલો પીધો? બે થેલી પીધી ખાલી? 2 થેલીમાં તું કોકની પથારી ફરી જાય ને ભગવાન। સનાથલ ટોલ ટેક્સની બાજુમાં ફૂલ પીધેલી હાલત રિક્ષા ડ્રાઈવરે આજે રિક્ષાને પલટી મારી અંદર બેઠેલા તમામ પેસેન્જરોને ઈજા થયેલ છે।